જો ગાઈસ અત્યારે આપણે ભેંસો પાવાનો ટાઈમ થઈ ગયો હવે તો વાગવામાં તો વાગ્યા છીએ આપણે 4 અને 4 વાગે આપણે હવે ભેંસો પાવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાની ગાઈસ આપણે 1 વાગે લાઈટ આવી હતી તો બોર ચાલુ છે એક બાજુ તો તમે જોઈ શકો જો અમારે પાછળ કુસમ ભેંસ નવરાવી જો આ બાજુ સરસ મજાનો લેબડો છે પાછળ માં બેઠા બેઠા દળનું કરે છે. અમારે અનિલ છે અનિલ તો આખો દાડો બાઇકનો લાઇટ જ કરે આખો દાડો. પાડીઓ નહીં લાવવાની ને ભાઈ પાડીઓ નવરાવાની હે ઈકાંબા વન નવરાવતે પાણી બધો ગારો થાય કે બોબીન મને કે હું જલી રહી ઉફાન એટલે એના મને કે મને કોક ખાવા હાલો આવે. બોબી બોબડે એ બોબી મત ચેડી હેડી આવે. ઓકે અનિલ તાર કોઈ કેવું હા આ તો ચોક જવાનું નતું તાર ચોક જવાનું નતું શું ના આવ્યું એ હેડવા માટે આ બાઇક પડી ને લઈ શું લેવા જવાનું હતું પાટણ ઓહો તારા શું લુકડા લાવવા તારા હું લાવવા તાર તો કોઈ લાવવા નહીં આ નહીં એના એ પેજ દેવાનું એના એ પેજ દેવાનું લુકડા લાવવા જો મોનીથી વળ્યા હશે બકરી ભાઈ હવે હરોડા જ્યાં તાન થોડી હમી થઈ વાપરી નહીં પી દે હેડ હવે હા એક બે બે એમ કરે પાણી પીતે શું થતું છે હવે હા નળી ડાયરેક્ટ મોટામાં કાઢવી શકું છે કે ટોકર આખું ઢોળી દીધું અને હવે એમાં પાણી પીવાનું. એને પીવું નહીં હોય એટલે તો ગાઈસ હવે આવશે વારો ગડુનો તો હવે આવશે પાણી પીવા ગડું મોટી ભેંસ પાઈ જેણી પાઈ હવે ગડું આવશે પીવા આ બાજુ જો ગડું આવી હવે યાર આ તો કોઈ દાડો નેચું મોટું કરીને ના હેડી પહેલાં પી રહ્યા દો પહેલાં તો ગાઈસ આપણે હવે ભેંસો પહીને ચા પાણી કરીને આવી ગયા આપણે ખેતરમાં. તો આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ભેંસ માટે આપણે લસકા બાજરી વાટવા આવ્યા છીએ થોડી. તો આપણે આ બાજુ તમે જાર જોઈ શકો ગાઈસ જો આવડી જાર થઈએ આપણે તો કા પરમ દાડે આપણે પાણી વાળી હતું આટલેથી આપણે વાટતા હવે એટલે પહોંચ્યા છીએ એટલે લસકા બાજરી બાકી હવે આવ્યું હોય ને પાણી કર નહીં આવી તો ગાઈસ પાણી આપણે જાય છે બીજે તો રેલો જે હતો થોડો તો
એ રહ્યો આપણે ચારામ કરેલો હતો. એટલે આપણે ચીકુડી જો અત્યારે વાટવાની હતી નહીં, એટલે કોરો રહી ગયો એવું લાગતું નહીં પછી. એવું જ લાગે ને હુક મારે હુક મારે ચારો કાલ પોણી આબાઈ દેવું પડશે. હા આ સીધમાં આ સોયલો આવ્યો ને છેલ્લે ટોચે આ ચેહર સંગ હતા ચારમ, તો ચેહર સંગે ચારમ જોવા ગયા નહીં અંદર કે પેલું બાજુ તૂટીને સોફેર પાણી આવી ગયું એનો ભરાઈ ગયો ચારો, પણ ચારો રહી ગયો કોરો. તમે હમણાં જોઈ આવો ભાઈ. કાલે આપણે વાળવું પડશે પાણી. કાલ પી દઈએ એટલું. આમાં આટલા સુધી આવ્યું નહીં. હા આટલા સુધી આવ્યું નહીં પાણી. આટલું નહીં આવ્યું ભરાયું. અને તમને એક લસકા બાજરીમાં ફેર લાગે તમને કોઈ થોડું ઘણું? લસકા બાજરીમાં ફેર મને એવું લાગે છે કે અત્યારે છે ને આ રસકા બાજરીમાં ભેગ કરવા માંડ્યા, જો આ ખાવા બાજરી આવી ગઈ એવું લાગે મને થોડું એમ. તો ગાઈસ જો આપણે કોમેન્ટમાં કહેજો કે આ સર લસકા બાજરી અને મને કહણા તમે જોઈ શકો કે આ લસકા બાજરીના કહણા આવા હોય. હા જો અસલમાં અસલ તમે લસકા બાજરી ગણો ને તો આ જો આ રિયલમાં આવ્યું ને લસકા બાજરી કહેવાય. જો આ ખાવાની બાજરી છે. એ ડુંડર છે ને આ પેલું હમુર્યું કહણું જો. હા જો મિત્રો હવે જે આ એગ્રોવાળા ખરા ને બિયારણવાળા તો એ ભેગ કરવા માંડ્યા છે. જો આ ખાવાની બાજરી છે ને એની પણ રસકા બાજરીને ભેગી મિક્સ કરેલી છે. આ જો ખાવાની બાજરી એક મિનિટ હું તમને કહણું નજીકથી બતાવી દઉં. હા જુઓ આ થૂલ લેવા માંડ્યો. તમે જોઈને અને કહેજો કે એ લસકા બાજરી નહીં એરીએ, એ ખાવા બાજરીનું આપણે કહણું છે એરીએ. એટલે અત્યારે બિયારણવાળા પણ ભેગ કરવા માંડ્યા. જુઓ છૂટકમાં બિયારણ આપણે લાયા હતા નહીં? જ્યાંથી લાયા હતા કમલીવાળા જ લીધું ને છૂટકમાં. આ બધી બાજરી જ આવી ખાવાની બાજરી છે. જો આ ડોડા નીકળીને બધા ખાવા બાજરીના જ છે. રસકા બાજરી તો કનુજી નહીં એવું બિયારણ આવ્યું ને આપણે રસકા બાજરી. હા આ રહી ને લસકા બાજરીનું બિયારણ છે. અને અમુક આવી ગયું સમય ખાતા બાજરીનું ને એવું. હા તો આવી થોત બાજરી. હા તમે જોઈ શકો ગાઈસ કે આપણે બાજુમાં ઝાડ છે ને આ બાજુ આપણે જે બાજરી છે તો ઝાડ નેચી રહી જઈએ ને બાજરી જેટલી વધી જઈએ એકદમ. જો આપણે પોણી જેટલું છે અતિશય પોણી જેટલું જોવે એટલું પોણી છે. હાલ બોર બને જ હોય છે બરાબર, પણ એક રોજન ભૂંડાના કારણે થઈને આપણે બાજરી નહીં વાતા કરીએ. ભૂંડ બાજરી નહીં લેવા જતા, એટલું બહુ અતિશય ભૂંડ છે. નકા બાજરી કેવી થાય તું જા આ પાતળી જમીનમાં પણ બાજરી કેવી થઈ. તો આટલી 2 વીઘા ખાવા બાજરી કરી હોય પણ જે વખત પાકે ને એ વખત ભૂંડ બધું ભાજીને હોય. અત્યારે હાલ તો તમારે હાલ તમે ગમે એટલું તમે પેલી એ કરો ને તો અત્યારે બાજરી તમને એટલી રળિયામણી લાગે ને કે જેવી બાજરી પડી છે ને જેવી છે. અને પછી તમે રસકા બાજરી વાટો અને પછી વટાવા આવે ને એટલે તો પછી ઓમ નહીં અંદર ભૂંડ ચોફે રહી તમારે રોજ ના ભૂંડ ના. તો મિત્રો આપણે લાઈનમાં પાણી જાય છે તો થોડું થોડું પાણી નીકળે છે. તો હેડો તમને બતાવું. આ પહેલા ચારામાં જ છે કેટલું પહોંચ્યું પાણી જોઈ લઈએ આપણે. હા અરે ઓમ જ આવે છે, એમાં રસકા બાજરીવાળા ચારામાં જ આવે. હવે તો અમે પાણી થયું જ છે હાર્યું ને એટલે આવી ગયું છે પણ ફાટી ગયું હોવાથી તો એટલે બીજા નંબરના ચારામાં જતું રહ્યું પાણી. ખાલી ફાટી ગયું છે સાઈડમાં દોમું બીજા ચારામાં. તે પાણી બીજા ચારામાં જતું રહ્યું, આમાં નહીં આવતું. કારણ કે ઢાળવાળો છે ને આર્યો છે ને ભરાવનો ચારો એટલે પાણી વળી જાય પેલા ચારામાં. નક પાછું આટલે પહોંચી ગયું હોત. લગભગ આ બીજા ચારામાં તો આટલે આવી ગયું છે પાણી. 1 વાગ્યાનું હેડે છે. જો ચીકુડી ખાઈ ગયા, એડા ખાઈ ગયા ને હવે રસકા બાજરી વાઘો ના દે ભેંસના મોઢામાં ના આવે. કાતરાનું રણ છે હવે. તો અનિલ આપણે દહીણું લઈને જોતો દળાવવા માટે. તો જો હું તમને બતાવું ને પેલા રોડ પર નીકળશે. અહીં નીકળ્યો જો સાયકલ લઈ એ જાય જો. હા
હાઈ ગયો કેટલી ચાલતી સાયકલ આતો હોય દળાઈને આવતો રહ્યો. વધારે નહીં વાટી હો, અમે એક પૂળા જેટલું જ વાટો, વધારે નહીં. પાથરો વાટવા થાય. તો પેલો ભારો એક પડ્યો તો ચીકુડીનો હમ. એ વખતે લોટું વાટીને આપણે હેડી નીકળ્યા છે બોર ઉપર. તો જોઈ લો, કાળીને ભારો ઉપડાઈ દીધો હવે. ગાઈસ જો આપણે ભેંસ માટે પૂરેટું કરી લીધું, વધારે વાટવાનું હતું નહીં, તો ફટાફટ આપણા પેજને લાઈક શેર ને ફોલો કરી દેજો. જય માતાજી. તો આપણે મળીએ બોર ઉપર જઈને. તો જે આપણા બ્લોકની અંદર જોડાયા રહેજો.